તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સામે મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે। જ્યાં આજરોજ ટ્રાઇબલ વિસ્તારના કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી અને ઉગ્ર રજૂઆત કરી હતી। ત્યારે ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી જોવા મળ્યો છે। ત્યારે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયનો સામે પાર્ટીના જ સેંકડો કાર્યકર્તાઓમાં જે ફફડ્યા છે। ત્યારે વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે કડક વિરોધ નોંધાયો છે। ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્વના હોદ્દા સોંપવામાં આવ્યા છે। આજે 100 થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજૂઆત કરી। એમની સાથે ચર્ચા થઈ હતી। મારું એવું કહેવું હતું કે ભાઈ 3 લોકો ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય, પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં। બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવો જોઈએ ને અમારી વસ્તી તો 95% છે ને 5%, પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં 2 આદિવાસી મહામંત્રી હોવા જોઈએ। અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી। મારું એવું કહેવું હતું કે ભાઈ 3 લોકો ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય, પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં। બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવો જોઈએ ને અમારી વસ્તી તો 95% છે ને 5%, પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં 2 આદિવાસી મહામંત્રી હોવા જોઈએ। અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી। મારું એવું કહેવું હતું કે ભાઈ 3 લોકો ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ